અમદાવાદમાં થયેલી એક ઘટના આજે આપણને એક મહત્વપૂર્ણ સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે. ટ્રાફિક પોલીસ કોઈને થપ્પડ મારે તો શું તે ધમકી પણ ના આપી શકે? આ સવાલ સાંભળીને કદાચ તમને લાગે કે આ તો વિચિત્ર વાત છે, પણ હકીકત એ છે કે આ બંને વાતો કાયદાની નજરમાં ગંભીર ગુનો છે. ડિસેમ્બર 20મીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં જે ઘટના બની તે આપણા સમાજમાં પોલીસની સત્તાના દુરુપયોગની એક ગંભીર તસવીર રજૂ કરે છે. બંસરી નામની એક મહિલાને ટ્રાફિક કોન્સ્ટેબલ જયંતિભાઈ ઝાલાએ સિગ્નલ જમ્પ કરવા બદલ રોકી હતી. જ્યારે મહિલાએ તેનું આઈડી કાર્ડ માંગ્યું ત્યારે તે કાર્ડ જમીન પર પડી ગયું. બસ આ નાની વાત પર કોન્સ્ટેબલનો ગુસ્સો ભડક્યો અને તેણે મહિલાને થપ્પડ મારી દીધી. આ બધું વિડીયોમાં કેદ થયું અને વાયરલ થયું. હવે વાત આવે છે કાયદાની. જો કોઈ પોલીસ અધિકારી તમને થપ્પડ મારે તો તે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 હેઠળ હુમલાનો ગુનો છે, અને જો તે તમને ધમકી આપે તો તે કલમ 503 અને 506 હેઠળ ક્રિમિનલ ઇન્ટિમિડેશનનો ગુનો બને છે. બંને ગુનાઓ માટે 2 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે ઘણા લોકો માને છે કે પોલીસ અધિકારીઓને કોઈને પણ મારવાનો કે ધમકાવવાનો અધિકાર છે. આ સાવ ખોટું છે દેવરાજ. પોલીસનો કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે, કાયદો તોડવાનો નહીં. જો કોઈ પોલીસ અધિકારી તમારી સાથે ખરાબ વર્તન કરે તો તમે તેની સામે ફરિયાદ કરી શકો છો. આ કેસમાં જે થયું તે જુઓ. વિડિયો વાયરલ થતાં જ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો. ડીસીપી ભાવના પટેલે સ્વીકાર્યું કે પોલીસ કર્મચારીની ભૂલ છે અને પોલીસે નાગરિકો સાથે આદર સાથે વર્તવું જોઈએ. પણ સાથે સાથે મહિલા સામે પણ કેસ નોંધાયો છે, કર્તવ્યમાં અવરોધ, ગાળાગાળી અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માટે. હકીકત એ છે કે આપણા દેશમાં પોલીસની સત્તાની સ્પષ્ટ મર્યાદાઓ છે. તેઓ તમને અટકાવી શકે છે, પૂછપરછ કરી શકે છે, જરૂરી કાગળો માંગી શકે છે, પણ તેઓ તમને મારી શકતા નથી કે ધમકાવી શકતા નથી. જો તેઓ આવું કરે તો તે કાયદાનું ઉલ્લંઘન છે અને તેઓ સજાના હકદાર છે. આ ઘટનાએ એક મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો છે. શું આપણે પોલીસની ગેરવર્તણૂકને સહન કરતા રહીશું કે તેની સામે અવાજ ઉઠાવીશું? જવાબ સ્પષ્ટ છે. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, કાયદાનો સહારો લેવો જોઈએ અને એવી વ્યવસ્થા બનાવવી જોઈએ જ્યાં કોઈ પણ વ્યક્તિ, પોલીસ હોય કે સામાન્ય નાગરિક, કાયદાથી ઉપર ન હોય. આજે આ ઘટના આપણને શીખવાડે છે કે સત્તા સાથે જવાબદારી આવે છે. પોલીસની સત્તા છે, પણ તે અમર્યાદિત નથી. તેઓ કાયદાના રક્ષક છે, પણ કાયદાથી ઉપર નથી. અને જ્યારે તેઓ કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે તેમને પણ સજા થવી જોઈએ, બરાબર તેવી જ સજા જે કોઈ સામાન્ય નાગરિકને થાય.